હરિરાય વાંગ મુક્તાવલી, હરિરાય મહાપ્રભુજી કી જય. ભૂતમ ભગવતો જ્ઞાનમ સાકાર વેશતો મતમ ભક્તિ માર્ગ પ્રકારેણ જ્ઞાનસ્તુ તદાત્મતા. પૂજા માર્ગ ભવેન મંત્ર વિધાનાત પૂજ્ય સેવનમ વિશેષો ભક્તિ માર્ગોયમ પુરુષોત્તમ રૂપિણ મણિસ્પર્શેન તામ્રાદિ સૌવર્ણામિવ તત્વચ અતસ્ત્ર કૃતમ સર્વ સાક્ષાત કૃષ્ણે કૃતમ ભવત. ગુજરાતી. મૂર્તિમાં ભગવાનનું જ્ઞાન, સાકાર ભગવાન મૂર્તિમાં પ્રવેશ કરે છે એનાથી થાય છે એવો એક મત છે. હવે જો મૂર્તિ તો મર્યાદામાં હોય છે, આપણામાં. હવે આપણામાં ને પૂજા માર્ગમાં શું ફેર, એ વસ્તુ અહીં હરિરાયજી આપણને દર્શાવે કે એક મત એવો છે કે મૂર્તિમાં ભગવાનનું જ્ઞાન, સાકાર ભગવાન મૂર્તિમાં પ્રવેશ કરે એનાથી થાય છે એમ એક વાત છે. અર્થાત મૂર્તિમાં ભગવાનનો આવેશ થાય છે. એ આવેશ સાકાર આવેશ છે, કેમ કે મૂર્તિ સાકાર છે. મૂર્તિ આપણે જો પથ્થરો નથી મૂકતા, હાથ પગ આંખ નાક બધું હોય છે, સાકાર છે. સર્વોત્તમ સૂત્રમાં વલ્લભનું એક નામ ગુસાઈજી આપ્યું છે, સાકાર બ્રહ્મવાદૈક સ્થાપકો વેદ પારગ. સાકાર બ્રહ્મવાદનું સ્થાપન કર્યું છે. વલ્લભને ખબર હતી કળિયુગમાં નિરાકારમાં જો જાશે તો કોઈ ભક્તિ નહીં કરે. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી સાકાર છે તો ભાવ આવે છે. એને સ્નાન કરાવીએ, એને જગાવીએ, એને અરોગાવીએ, એને વસ્ત્ર આભૂષણ ધરાવીએ, એના કીર્તન કરીએ, એને કાની આપીએ. પણ સ્વરૂપ જ ન હોય તો તમે ધ્યાન ન કરી શકો. આપણે કોલેજમાં ભણતો હતો ને, એ હમણાં એક જણ મને કીધું, એક કામ કર, તારી તબિયત બહુ જ હમણાં ખરાબ રહે છે ને, રોજ 1 કલાક આમ ધ્યાન ધરવાનું, પ્રકાશ ને સામે તેજ ને. પછી મને કે જવા દે, તું તો માનવાની જ નથી. મેં કીધું હું શું કામ માનું, અમારે ધ્યાન એકનું જ છે. અમારે ધ્યાનમાં બેસવાની જરૂર ને, એ અમારા ધ્યાનમાં જ હોય છે. અમે એના ધ્યાનમાં હોઈએ છીએ. અમે એના ધ્યાનમાં એવા હોય કે અમને ક્યાંય જાવ જ ન દે. અને અમારા ધ્યાનમાં એવો હોય કે અમ સરખી તો અનેક દાસી પ્રભુ તમારી પાસ રે. એ તારે સર્વોદ્ધારક પાસે અનેક દાસી હશે, પણ મારા ઘરે તું બિરાજસ ને, હું તો એક જ છું. એટલે જે મારે તું એક છો ને, એમ તારા માટે હું એક જ છું. એટલે તો ભક્તો ધારક. તાર બધાયમાં એ જે એ મારે જોવાનું જ નહીં. બધા હવે એમાં તારે ધ્યાન આપવું હોય તો આપને, ન આપવું હોય ન આપી, મારે લેવા નહીં થાય. પણ મારા ઘરે તું બિરાજસ એટલે મારા એકનો છે, બીજા કોઈ જ નહીં. ઓલા લગ્ન મેળાવડામાં ગયા હોય ને, લગ્ન ન થયા હોય ને ત્યાં સુધી છોકરા હોય પચીને જોતા હોય, છોકરીઓ જોતી હોય. જ્યાં સુધી નક્કી ન હોય ને ત્યાં બધામાં આપણને આપણો વર દેખાય. આની યાર હું કેવી લાગુ, આની સ્ટાઇલ કેવી છે, આ ચશ્મા પહેરે કેવા લાગે, આની હાઈટ કેવી. હવે દરેકમાં આપણા વરને જોઈએ ને. નક્કી થઈ ગયું ને લગ્ન થઈ ગયા, પછી 499 કામના મારા વાલા, પછી એક જ. તો આપણે પણ આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજી આપણા માટે એક જ, અને સામે એને આપણે એક જ. જેની યાર આપણા લગ્ન થયા એ મેળાવડામાં હોય, એણે બધી છોકરીઓને જોઈ હોય, આ નખરાળી છે, આના વાળ બરાબર નથી, આનું બોલવું બરાબર નથી, આ ચશ્મા છે. હવે આપણે આ લગ્ન થયા પછી બીજું વિચારે તો આપણાને પ્રભુના બ્રહ્મ સંબંધ વખતે અલૌકિક વિવાહ થઈ ગયા પછી બીજા 499 દેવ દેવતા આપણને ગમે ના ગમે,
પણ સામે આપણે કહીએ કે તને પછી અમારા સિવાય બીજું કોઈ ગમે નહીં. હા, મંદિરમાં બધાયનો તારે જે કહેવું એ મને વાંધો જ નથી, કારણ કે મંદિરમાં તું બધાયનો જ, પણ મારા ઘરે બિરાજતો મારો પ્રભુ તો મારા એકનો જ છે. મને જે ગમે હું કરું. હવે કાલ નંદ ઉત્સવ હતો, ફૂલ ક્યાંય મળ્યા નહીં. ક્યાં ગયા હતા આપણે? ચેક 2 જણા હવાર કલાક રેખડા મળ્યા? ન મળ્યા. પ્રભુ કેટલું ધ્યાન રાખે છે. હવે જીવ બળતો હતો, પાછા આરાધ્ય સગુન બોલ્યા, બા દર વખતે તો આપણે ફૂલના જ પલના કરીએ છીએ. મેં તો મારવાલા આજે તારી કાંઈક લીલા જુદી છે. હવે 2-3 દી પહેલાં ચંપાનો ડબ્બો એક વૈષ્ણવ મને આપ્યો હતો કે અમારા ઘરે થાય છે. મેં લાવો. હવે મને માળાજી જોઈની કે પારસની કે મોગરાની ગમે એની સુગંધ આવે એટલે પડ્યો તો. હવે હું ભૂલી ગઈ હતી, હવે ઉંમર પ્રમાણે ભૂલી જવાય છે. તો એ વૈષ્ણવને ફોન કર્યો કે તમારા આજુબાજુ ક્યાંય મળ્યા તને ફૂલ? તમારા વરને મોકલું તો લઈ આવે ત્યાં. એ કેલા આંટી ક્યાંય ન મળ્યા, પણ ચંપાની કળીઓ હતી ને એની માળા બનાવી અને બધે પલનામાં વીંટોળીને ઝૂલાવું છે. મેં તો લે મારે ચંપો પડ્યો છે. અને પછી ચંપાના માળાજી કરીને બધે આખું સરસ કર્યું. બરાબર? તો આપણા ઘરે આપણા માથે બિરાજતો આપણો ઠાકોરજી આપણને જતાવે. ચિંતા કરવા તારે ફૂલનું જ પલનું કરવું જ. જો ચંપો પડ્યો છે, હવે ફ્રીજમાં અંદર ગરી ગયો તો કોઈને યાદ નહોતું. કોને યાદ કરાયું? મારા વાલા છે સાક્ષાત. એ બોલતો નથી, પણ વગર બોલે જતાવી દે છે. મારી એક બેનપણી હતી ને, એ કહે કે મારા મિસ્ટરને ભાવતું હોય ને તો એને તો 2-3 વાર શાક લે, ન ભાવે એકવાર લઈને શું કે બસ હવે શાક ન પીરસતી. એ કે આ તો પહેલાં આપણા લગ્ન થયા ત્યારે એનાય થયા હોય ને, એટલે કે નવા લગ્ન થયા હોય ને એ જમાનામાં 50 વર્ષ પહેલાં આમ આવું બધા અત્યારે બોલે, એ કેમ ખાતો નથી ના, એવું આપણે નહોતા બોલી શકતા. એટલે કે પછી હું ધ્યાન રાખું કે આ શાક એને ભાવતું નથી એટલે ઓછું બનાવું, અને જે 2-3 વાર લે ને એ વધુ બનાવું. તો એ વગર બોલે આપણને સમજાવી દે છે કે આ મને વધુ ભાવે છે, આ ઓછું ભાવે. તો આપણા ઠાકોરજી વગર બોલે આપણને સમજાવી દે છે કે ફૂલ અંદર પડ્યા છે માં, તું ચિંતા કરમાં. તો અહીંયા કહે છે એ આવા સાકાર આવે છે, કેમ કે મૂર્તિ સાકાર છે. ત્યારે સાકાર મૂર્તિમાં ભગવાનનો સાકાર આવેશ થયેલો હોવાથી મૂર્તિમાં ભગવાનનું જ્ઞાન થાય છે, એમ કેટલાક માને છે. ભક્તિ માર્ગની દ્રષ્ટિએ એ માનવાનું નથી. ભક્તિ માર્ગ પ્રમાણે તો મૂર્તિ પ્રભુ સ્વરૂપ. જો આવિર્ભાવ કોનામાં થાય? મર્યાદામાં. આ મૂર્તિમાં ભગવાનનો આવિર્ભાવ છે, જ્ઞાન થાય. પુષ્ટિ માર્ગમાં તો ભગવાન જ છે, કોઈ આવિર્ભાવ નથી ને કોઈ આવેશ નથી, ભગવાન જ છે. ભક્તિ માર્ગ પ્રમાણે તો મૂર્તિ પ્રભુ સ્વરૂપ છે. મૂર્તિ જુદી છે ને ભગવાનનો જુદો આવેશ છે એમ માનવાનું નથી. જે મૂર્તિ દેખાય તે સાક્ષાત પ્રભુ સ્વરૂપ છે એમ જ સમજવાનો. પણ ઘણા હજી મૂર્તિ સમજે. પુષ્ટ થયેલા ઠાકોરજી, એક બેન કે શ્રીનાથજી ગયેલા બેન, મને તો ઠાકોરજીને મજા પડી ગઈ હશે ત્યાં. તો મેં ઓલું ઇમરતે એ કે ભેગી નહોતી લઈ ગઈ. મેં તું કા? એ કે એક દી જવાનું હતું ને તો બંટાજી મૂકીને અંદર અટકીમાં સામગ્રી. મેં શું ફરી મને કે આવું કર્યું. મેં તો ઉભા રહો હવે મારો ટાઈમ છે, અહીંયા આવો 2 મિનિટ. હવે હું બહુ માથાકોટ ઓછી કરું. મેં તમે પુષ્ટ નહોતા કરાવ્યો ત્યારે આવું કરતા? તો મને કે હા. મેં ત્યારે મૂર્તિ હતી મારા વાલા, એને બંટા મૂકો તો હાલે. તમારા 6 મહિનાના છોકરાને અંદર પૂરીને 1 દીની બોટલ પાણીની
દૂધની બોટલ, ફ્રૂટ બધું મૂકીને જવાનું. લે ખાજે, અમે કાલ સાંજે આવીએ. અમે હાય હાય, છોકરો બાપડો મરી જાય. મેં દ્વારા મરી જાય તો તમારા ઘરે બિરાજ તો તમારો સાક્ષાત નથી કાનુડો? આ ગોકુળવાળો નથી? આ વલ્લભે પધરાવ્યો છે કોણ છે? આ જેની ભાગવત કથા વાંચો છે જ છે. આ નંદ યશોદાનો લાલો જ છે. આ ગોપીઓનો વાલો છે. આ યમુનાજી જેના ચતુર્થ પ્રિયા છે એ છે. આ રાધાજી જેનું સર્વસ્વ એ છે. આ ગોવાળિયાનો ભાઈબંધ છે મારા વાલા. આ ગાયોનો ગોવાળ છે. તમે આને મૂર્તિ માનો તમને મજા નહીં આવે. નહોતા પુષ્ટ કરાવ્યા ત્યાં રમતામાં કેવી મજા આવતી જ નહીં. મને કે હા હવે ગળા બંધણી. મેં તો બસ તો તમે ખોટા પુષ્ટ કરાવ્યા. ગળા બંધણી છે ત્યાં ભાવ છે જ નહીં, અને ભાવ નથી ત્યાં ભગવાન નથી. મને કે ના હવે એવું નહીં કરો. અને હમણાં મળ્યા મને કે તમે 500% સાચા છે. હવે ઠાકોરજીને ક્યારેય આવું પૂરીને બંટાજી મૂકીને જવાય નહીં, કારણ ઠાકોરજી સાક્ષાત છે. જે મૂર્તિ દેખાય છે તે સાક્ષાત પ્રભુ સ્વરૂપ છે એમ સમજવાનું છે. પૂજા માર્ગમાં પૂજ્ય દેવતાનું મંત્ર વિધિમાં અર્જન થાય છે. પૂજા માર્ગનું કે છે હવે વેદમાં જે દેવતા માટેના જે મંત્ર કહેલા છે તે મંત્રોથી તે દેવતાનું પૂજન પૂજા માર્ગમાં કરવામાં આવે છે. પૂજા માર્ગ કરતાં ભક્તિ માર્ગમાં વિશેષતા જ. હવે વિશેષતા સમજાવે છે. મૂર્તિ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ થાય છે. આજે પેલામાં બધા શ્લોકો બોલાય ને કેટલી વિધિ થાય ને આપણામાં બધું વલ્લભપૂળ કરી દઈએ. અને સાક્ષાત આવિર્ભાવ નથી કરતા. જો આવિર્ભાવ હોય ને એમાં તિરોહિત ભાવ હોય. છુપાછુપી રમતા હોય ને એમાં જેનો દાવ હોય ને એની આંખ બંધ કરવાની તો બધાય છુપાઈ જાય. પછી જે આઉટ થાય ને પાછો એનો આવે વારો તો ઓલો છુપાઈ જાય. આપણામાં આવો આવિર્ભાવ નથી. આપણામાં તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ જ છે. પછી મૂર્તિ રહેતી નથી. જેમ પારસમણીના સંગથી તામ્ર વગેરે ધાતુ સુવર્ણમય બની જાય તેમજ મૂર્તિ પણ સાક્ષાત કૃષ્ણ સ્વરૂપ થાય છે. એ કારણથી જ ભક્તિ માર્ગમાં સેવા મુખ્યત્વે કરીને ભાવ વડે જ થાય છે. આપણામાં ભાવની મુખ્યતા છે. મર્યાદા માર્ગમાં શ્લોકની અને વિધિની મહત્વ છે. જો યજ્ઞ કરે એટલે આટલા શ્લોક બોલવાના, આટલું હોમવાનું, આટલા જવ ને આટલા તલ ને આટલું ઘી ને આટલું હવ્યન, આટલું ગવ્યન, આટલું ગાયનું ઘી ને આટલું ગૌમૂત્ર ને ના, આપણામાં આવું કાંઈ આટલું જોઈએ જ નહીં. કેટલું? જેટલું તારા થાય એટલું. મેં હમણાં જ વાત કરી ઓલા મેમનગરમાં બા દાદા હવે નથી કરી શકતા. ઈલાબેન પહેલાં બધું કરતા હતા, હવે ખાલી આજે બાસુંદી પૂરી ભૂજાના ને દાળ ભાત. ઠાકોરજીને કીધું થોડામાં ઘણું. જો આટલું જ જોઈએ એવું કોઈ પુસ્તકમાં લખ્યું નથી. રીત બધી વલ્લભના ઘરે, પ્રીત બધી આપણા ઘરે. હવે આપણે નક્કી કરવાનું છે. મર્યાદા માર્ગમાં બધું મર્યાદિત, આપણામાં બધું અમર્યાદિત. આપણા ઠાકોરજી પુષ્ટ થઈને આવ્યા હોય ત્યારે એકલી હતી તોય ઘણી સામગ્રીને કરતા હતા. ઉંમર પ્રમાણે ઉમરકા તકાજા, જેટલું થાય એટલું કરવાનું, ક્લેશ કરવાનો નહીં. અને એ ભાવ વડે એ સ્વરૂપમાં જે કાંઈ સેવા કરવામાં આવેલી હોય તે સાક્ષાત શ્રી કૃષ્ણની જ સેવા થઈ એમ માનવું જોઈએ. કયો કૃષ્ણ? નંદ યશોદાજીનો લાલો, ગોકુળવાળો કાનો, યમુનાજીનો
પ્રિયતમ, રાધાજીનું સર્વસ્વ, એ જ આપણા ઘરે છે. મંદિરોમાં છે એ મારા વાલા, મંદિરોમાં તો બધાયનો છે, આપણા ઘરે આપણો છે. જે ઠાકોરજીમાં તમને મર્યાદા ભાવ આવે ત્યાં સુધી હજી કચાશ, પણ જેટલું પ્રભુ કરાવે એટલું કરો. ક્યાંય મૂંઝાવાની જરૂર નથી. કારણ ભાર લાગે ને મૂંઝાય ને તો ઠાકોરજી કે હવે અહીં મજા નથી આવતી. પણ આનંદથી ને જે કરો એ. બોલો વલ્લભ